તમારે 300 સબસ્ક્રાઈબર થઈ જશે. તમે આજે પાવભાજી બનાવવાના છે એટલે થોડીક ભાજી, હા રોટલા ભાજી નહીં, પાવભાજી બનાવશો. બીજી રીંગણી છે ને તે કેટલાક રીંગણા લાગ્યા છે જોવા. અને અમે જતા રહેલા એટલે પપ્પોની અહીંયા દાળ બનાવી દે સવારમાં. દેવાસી જય સીતારામ, કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો? અમે પણ બહુ મજામાં જ છે, કેમ કે અમારા આજે 300 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તમારા બધાના સપોર્ટથી તો આવો જ સપોર્ટ કરજો અમને ફૂલ. નહીં દેવો? દેવાંશી અમને ગાડી પર બેહીને આવી છે એટલે બહુ થાકી ગઈ છે અને અમે આવી ગયા છે ઘેર. તો શિવાંશને એના પપ્પા આવ્યા ગાડી ઊભી રાખીને ખેતરમાં જતા રહ્યા છે. તો ખેતર જે છે શિવાંશ આવ્યો એવો ડુંગળીમાં કામ કરવા માંડ્યો છે. ડુંગળી પર અમારે ઉખેડવાની છે હવે. શું કરે? હે શું કરે? શું કરે? તમારે ટામેટા લાગી જશે છીના છીના. કેટલા લાગ્યા છે ટોમેટા? ટોમેટા લાગી જ જશે હવે. ના બળકને ભાજી જો. શિવાંશના પપ્પા ખાતર લઈ આવ્યા છે હવે. ડીએપી લાવ્યા કે યુરિયા? ડીએપી લાવ્યા. જય સીતારામ. જય સીતારામ. કેમ છો બધા? મજામાં છે? જય સીતારામ, જય આદિવાસી. તો ફાઇનલી આજે આપણે ખાતર લઈ આવ્યા છે અને હવે ભીંડા મેં નાખીએ પાછા. 3 પારે નાખીને જેલા નહીં આપણે? હો 3 કે 4 પારે નાખી લો. 4 પારે ખાતર નાખ્યા તો મસ્ત ભીંડા લીલા ને ફૂટવા ચાલુ થઈ ગઈ ભીંડાની. તો પેલા કેવું હતું? કાર હતું ને આ ધોરું છે? ધોરું છે ને? સરદારનું છે એટલે સરદારનું છે. આ સારું. પાણી ચાલુ છે આપણે આજે સાંજ સુધી પાણી ચાલુ રાખવાનું છે. અને અમારે મૂળા પણ પડવા માંડ્યા છે. આજે કિલો જેવા પડેલા છે એ લોકો. હાથ ખબરે ખબરતા નહીં એટલે માઇક રાખવાનું મેં કીધું કેચઅપ નહીં કરવું. ચકલી બંધ થઈ ગઈ છે. હો કંઈક કચરું આવી ગયું છે, ગાયરું નહીં ને, ચકલી બંધ થઈ ગયેલી છે. અને દેવાંશી શું કામ કરે છે? ભાજી બને છે. આજે અમારે 300 સબસ્ક્રાઈબર થઈ જશે. તમે આજે પાવભાજી બનાવવાના છે એટલે થોડીક ભાજી, હા રોટલા ભાજી નહીં, પાવભાજી બનાવશો. પાવભાજી બનાવવાની છે આપણે. રોટલા ભાજી નહીં ખવાય નહીં દેવો? હા આજે દેવાંશી કે એ ખાવા બનાવવાનું. પાવભાજી. પાવભાજી હા મકાઈના પાવ. તો બગલા કેટલાક આવી જાય? શિવો આવા નામ નહીં લે તમારી પાસે. એ રમે છે એકલો કેમ કે કંટાળી જો મોમન કે નહીં? હે શિવો મોમન કે કંટાળો આવે એમ? પછી ગરમી થાય અને કપાસ કેળે બધું કઈ કઈ ક્યાં કરે. તો અમારે 2 દિવસની તમને બાજરી નથી બતાવી તો બાજરી પણ બતાવી દે કેવી થઈ ગઈ. જો બાજરી બધી નીંગળી જ છે હવે. 1-2 નીંગળી ને હતા તે અમે જેલા 4 દિવસમાં કેવી મસ્ત ને નીંગળી જ છે. જે મસ્ત ને એવી થઈ ગઈ છે. ઓછી હતી પણ ઓછી બાજરી બહુ સારી મસ્ત ને બધું થઈ ગયું છે. તો તમને વચ્ચે દિન બતાવું. અમારે અહીંયા 2-3 રીંગણી છે તો આ રીંગણા તમને બતાવું. જો તમે હા કેમ મસ્ત રીંગણ લાગેલા છે. હા આવા મોટા રીંગણા કેટલા લાગેલા છે? 1 2 3 4 5 6 અને 7. આ બીજા નાના એ લગા ગુલાબી કલરના રીંગણા લાગેલા છે જેવા મસ્ત એવા. ને બીજી રીંગણી છે ને તે કેટલાક રીંગણા લાગ્યા છે જોવા. અને અમે જતા રહેલા એટલે પપ્પોની અહીંયા દાળ બનાવી દે સવારમાં. ને આજે 1-2 રીંગણાનું શાક અને મેથીની ભાજી પણ બહુ છે એટલે એક ખાઈ લઈ ને બીજું કંઈક બનાવે ને 2 જણને થોડીક જ શાક બનાવે. ને આ બીજી એક રીંગણી છે ને તે આ દેશી રીંગણા છે. એક જ રીંગણી છે આ બધી અલગ ટાઈપની. તો અહીંયા કેવું રીંગણું લાગેલું છે? ધોર હોય, લીલા કલરનું છે, ધોર ટપકાવાળું હોય. તો શાકભાજી પણ બહુ જ થઈ ગયેલી છે ને ચોરી પણ લાગેલી છે થોડી. આ છે ડુંગર અને ડુંગર ઉપર મૂળા છે
તો બધા મૂળાવાળા બધા લોકો છે ને ડુંગરમાં હળગાવી દીધું છે. તો તમને દેખાતો હશે કે ડુંગરમાં ગોટાળો નીકળે છે થોડો થોડો. સાફ સફાઈ છે મૂળાવાળા લોકો કરી દીધી છે. ફાઇનલી દોસ્તો આપણે હવે પાણી ચાલુ છે અને ભાજી બી થોડી વેનવાની હતી એ બોડી વેન લીધી છે. હવે કેટલી થઈ ગઈ? એક ઝબલું ભરાઈ ગયું છે એટલે હવે ચાલશે ને? થોડીક વેનવાય તો વેન લો. અને સવારના જો કે બપોરે આવી રહેલા આપણે ઘેર એટલે પાણી બધું ખાલી ખમ થઈ ગયેલું. બધા ભીંડા બી ફૂંકાઈ ગયેલા પણ હવે પાછા પાણી ચાલુ કરી દીધું. 2 દિવસનું પાણી નહીં મળ્યું એટલે બહુ ખતરનાક ખરાબ થઈ ગયેલી હાલત ભીંડાની. પણ હવે સુધરી જશે લગભગ પાણી આવી જશે એટલે. અને બગલા બહુ આવી જશે. 20 દિવસમાં ચાલુ થઈ છે એવું લાગે છે ભીંડા લાગવાનું. અને ભીંડાને બી નહીં ગમે ને, કારણ કે સૂકા સાલથી જલાય એટલે પાણી બંધ જ થઈ ગયેલું. એટલે હવે જો કે ચાલુ કરી દીધું છે આપણે થોડું ડીએપીને નાખીને, તો કંઈક સારા દેખાય છે. હવે ફાઇનલી દોસ્તો હવે બ્લોગનો અંત કરીશું. શું કહે છે બીજું? ભાજી કટિંગ થાય છે, ભાજી ને રોટલા બને છે, ને ભાજી કટિંગ થાય છે તો ભાજી બનાવીશું ને પછી ખાશું. દેવાંશીની શું કઈ રેસીપી બનાવવાની હતી? પાવભાજી બનાવવાની હતી પણ નથી. હજુ તો 300 સબસ્ક્રાઈબર થયા છે. હજુ 500 થશે તો કંઈક પાર્ટી કરશું. છોકરાને ચોકલેટ કે કેક લાવીને ખાશું. એટલે ફૂલ સપોર્ટ કરજો. ને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ફરી મળશું પાછા નવા બ્લોગમાં. બાય બાય.